લોકસભાની ચૂંટણીનું બ્યુગલ વાગ્યું ત્યારથી જ રાજકારણ ચરમસીમાએ છે. પક્ષકારો એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. આ દરમિયાન કેરળ ભાજપના વડા અને વાયનાડના ઉમેદવાર કે સુરેન્દ્રને આગામી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવતા પહેલા આજે રોડ શો યોજ્યો હતો. સુરેન્દ્રન સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ જોવા મળ્યા હતા, જેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેણે કહ્યું કે હું એ મત વિસ્તારમાંથી આવું છું જ્યાં ગાંધી પરિવારે 50 વર્ષ સુધી સત્તા સંભાળી હતી, પરંતુ હવે ત્યાં હારી ગઈ છે. આજે અમે કેરળમાં લોકશાહીને બચાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા 550થી વધારે સ્વયંસેવકો છે, તેમના આશીર્વાદ સાથે આ પ્રવાસની શરૂઆત કરીએ છીએ. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. પહેલા અમેઠી બચાવી, હવે હું કેરળ બચાવવા આવી છું તેમ જણાવ્યું છે. વાયનાડમાં ભાજપના સુરેન્દ્રને ઉમેદવારી નોંધાવી છે, તો ઉમેદવારી નોંધાવતા પહેલા રોડ શો કર્યો છે. સુરેન્દ્રન સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ જોડાયા. તો રાહુલ ગાંધીએ વાયનાડમાં રોડ શો કર્યો છે. સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના ઘરમાં જ રોડ શો કર્યો છે. વાયનાડમાં ભાજપના સુરેન્દ્રને ઉમેદવારી નોંધાવી છે. ઉમેદવારી નોંધાવતા પહેલા રોડ શો કર્યો છે. તો સુરેન્દ્રન સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ જોડાયા છે. સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. પહેલા અમેઠી બચાવી, હવે હું કેરળને બચાવવા આવી છું. જી બિલકુલથી જો વાત કરવામાં આવે તો લોકસભા 2024ને લઈને ક્યાંક ને ક્યાંક જે રાજકારણ છે તે રાજકારણ ગરમ થયું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું. વાત કરવામાં આવે તો કેરળના વાયનાડમાં સ્મૃતિ ઈરાની દ્વારા જે રોડ શો છે તે રોડ શો કરવામાં આવ્યો હતો અને રોડ શોમાં સ્પષ્ટપણે રાહુલ ગાંધી પર જે પ્રહાર છે તે પ્રહાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસ ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા કે છેલ્લા 50 વર્ષથી જે પ્રમાણે અમેઠીમાં જે કોંગ્રેસની સરકાર હતી, પરંતુ કોંગ્રેસની સરકાર દ્વારા અમેઠીમાં કોઈપણ પ્રકારના જે વિકાસના કાર્યો છે તે કરવામાં નહોતા આવ્યા અને ત્યાંની પ્રજા છે તે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસથી હેરાન પરેશાન હતી. તેને લઈને જ સ્મૃતિ ઈરાની છે તે સ્મૃતિ ઈરાની ભારતીય જનતા પાર્ટીમાંથી અમેઠી ખાતેથી લડ્યા હતા અને અમેઠી ખાતેથી તેઓ જીત્યા હતા. જો વાત કરવામાં આવે તો હાલમાં જે પ્રમાણે કેરળના વાયનાડમાં જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર માટે જે રેલીઓ અને સભા છે તે સભા કરવામાં આવી હતી અને તે સભાની દરમિયાન જે સ્મૃતિ ઈરાની છે તે સ્મૃતિ ઈરાની સભામાં પહોંચ્યા હતા અને હિન્દીમાં પ્રવચન છે તે હિન્દીમાં પ્રવચન આપ્યું હતું કે છેલ્લા 50 વર્ષોથી કે અમેઠીમાં જે પ્રમાણે કોંગ્રેસની સરકાર હતી ત્યારે અમેઠીમાં કોઈપણ પ્રકારના જે વિકાસના કામો છે તે કરવામાં નહોતા આવ્યા અને ક્યાંક ને ક્યાંક પ્રજાને તેની હાલાકીનો ભોગ છે તે ભોગ બનવું પડ્યું હતું. પરંતુ જે પ્રમાણે જે કેરળ છે, કેરળના વાયનાડમાં જે પ્રમાણે જે સ્મૃતિ ઈરાની દ્વારા કોંગ્રેસ ઉપર પ્રહાર છે તે પ્રહાર કરવામાં આવ્યા હતા અને સ્મૃતિ ઈરાની દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે જે 250 કરતાં પણ વધારે જે સંઘના જે સ્વયંસેવકો છે તે સ્વયંસેવકોનું જે બલિદાન આપવામાં આવ્યું હતું તે બલિદાનને લઈને હાલમાં તો ચર્ચા છે તે ચર્ચા કરવામાં આવી હતી અને તેના જ ફળરૂપે લોકોને પણ ક્યાંક ને ક્યાંક જે અપીલ છે તે અપીલ કરવામાં આવી હતી કે જે ભારતીય જનતા પાર્ટીનો જે ઉમેદવાર છે તે ઉમેદવારને જંગી જીત અપાવે અને જંગી વોટોથી તેને બહુમતી અપાવે. એટલે કહી શકાય કે જે પણ અત્યારે હાલમાં જે સ્મૃતિ ઈરાની છે તે સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા અને ક્યાંક ને ક્યાંક રાહુલ ગાંધીને લઈને જે નિવેદન છે તે નિવેદન આપ્યું હતું અને અત્યારે હાલમાં જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા જે પ્રચાર છે તે પ્રચાર ફૂલ જોશમાં ચાલુ કરી દેવામાં આવે છે. જી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીના ઘરમાં રોડ શો કર્યો છે. વાયનાડમાં ભાજપના સુરેન્દ્રને ઉમેદવારી નોંધાવી છે. તેમની સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જોડાયા છે. તો સુરેન્દ્રન સાથે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની જોડાયા, તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે.